નમસ્કાર મિત્રો, બાની રસોઈમાં આપનું સ્વાગત છે. તો પનીર બનાવીશું આજે આપણે પનીર ભુરજી. પનીર તો બધાની ફેવરેટ હોય છે. કોઈ એવું હશે વ્યક્તિ કે જેને પનીર ન ભાવતું હોય, તો આપણે સરળ રીતથી આપણે પનીર બનાવીશું, એટલે કે પનીર ભુરજી. તો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈશું. સૌ પ્રથમ તો આપણે પનીર લેવાનું છે, ડુંગળી, ટામેટાં, વટાણા જે થોડા અધકચરા બાફેલા છે, કેપ્સિકમ મરચાં, પછી લીલા મરચાં, ધાણા જીરુંનો મસાલો, આદુ લસણની અને લીલા ધાણાની પેસ્ટ, હળદર, હિંગ, ગરમ મસાલો, થોડો આપણે ચણાનો લોટ નાખીશું અને કશ્મીરી મરચું. તો મિત્રો આપણે પેન ગરમ કરવા મૂકીશું અને એમાં આપણે તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું, પછી એમાં થોડી હિંગ ઉમેરીશું, અને હવે જે નાની નાની ડુંગળી કાપી હતી એમાં એ ડુંગળી નાખીશું અને હલાવતા રહીશું. અને ધીમા તાપે શેકાવા દેવાનું છે. એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે. તો મિત્રો આ ડુંગળી એકદમ શેકાઈ ગઈ છે, એકદમ બ્રાઉન કલરની. આ બ્રાઉન કલર એકદમ સારો ટેસ્ટ આપશે તમને. અને હવે એમાં આપણે નાના નાના ટામેટાં કાપે છે તે એડ કરીશું. અને આને પણ શેકાવા દઈશું. અને હવે એમાં થોડું ચણાનો લોટ નાખીશું. બહુ નહીં નાખવાનો, થોડું જ નાખવાનું છે, કારણ કે ગ્રેવી થોડી ઘટ બને એટલા માટે. ચણાનો લોટ નાખવો હોય તમારા નાખવો હોય તો નાખવાનો, નહીતર ચાલશે, એ ઓપ્શનલ છે. હવે ટામેટાં શેકાઈ ગયા છે, તો હવે એમાં લીલા મરચાં નાખીશું. હવે એમાં આપણે કેપ્સિકમ મરચાં જે નાના નાના કાપે છે તે નાખીશું. કેપ્સિકમ મરચાં તો ફરજિયાત નાખવા જ, કારણ કે તેમાં ટેસ્ટ સારો આવે છે અને જે આપણે પનીર ભુરજી બનાવીએ તેનું લુક પણ સારું હોય છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું હોય છે, તેથી કેપ્સિકમ મરચાં તો નાખવા જ. હવે એમાં આપણે જે બાફેલા વટાણા હતા તે નાખીશું. અને હવે એમાં લસણ, આદુ અને લીલા ધાણાની જે પેસ્ટ હતી તે નાખીશું. આનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે.
મસાલાને બરાબર શેકાવા દઈશું. હવે એમાં બધા આપણે મસાલા ઉમેરીશું. તો હવે એમાં એક એક કરીને મસાલા નાખીશું. તો સૌપ્રથમ આપણે હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરુંનો પાવડર, કશ્મીરી મરચું, અને બરાબર મિક્સ કરીશું. હવે એમાં આપણે ગરમ મસાલો નાખીશું. કોઈ પણ મસાલો તમે નાખી શકો છો. જો પનીરનો મસાલો ન હોય તો ગરમ મસાલો પણ નાખી શકાય છે. હવે આને બરાબર મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ થઈ જાય પછી એમાં એકદમ સરસ સુગંધ આવશે. અને હવે એમાં થોડું આપણે પાણી નાખીશું. જો તમારે પાણી એડ કરવાનું હોય તો અત્યારે જ નાખી દેવાનું, પછીથી નહીં નાખવાનું, કેમ કે એમાં ટેસ્ટ બદલાઈ જશે. તેથી જેટલું પાણી નાખવું હોય એટલું અત્યારે જ નાખી દેવાનું છે. હવે આને 10 મિનિટ સુધી બરાબર શેકાવા દઈશું અને એને ઢાંકી દઈશું. તો હવે આપણે એને ચેક કરીશું. તો કેવી સરસ સુગંધ આવી રહી છે અને આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. એકદમ સરસ સુગંધ આવે છે, ખાવાનું મન થઈ જાય એવી. હવે એમાં આપણે જે પનીરને છીણ્યું હતું તે આપણે એડ કરીશું. ટુકડા પણ નાખીશું. ટુકડા એટલા માટે કર્યા છે કે બાળકોને ગમતા હોય છે એટલે એના ટુકડા કર્યા છે. હવે એને મિક્સ કરીશું. બહુ હલાવવાનું નથી, ધીમે ધીમે એને મિક્સ કરીશું આપણે. તો આપણી પનીર ભુરજી હવે રેડી થઈ ગઈ છે. તો ફટાફટ બની જાય છે. હવે આને 1 મિનિટ સુધી ઢાંકી દઈશું અને પછી એમાં લીલા ધાણા નાખીશું. હવે આને 1-2 મિનિટ થઈ ગઈ છે. એને બહુ ટાઈમ શેકાવા નથી દેવાનું, નહીંતર જે આ પનીર છે તે બધું ઓગળી જશે. હવે ગેસ બંધ કરી અને એમાં આપણે લીલા ધાણા ઉમેરીશું. અને આપણે જે છેલ્લે પનીર રાખ્યું હતું તે થોડું ઉપર નાખીશું. આ એકદમ હોટલની સ્ટાઇલથી આ પનીર બને છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આપણી આ પનીર ભુરજી રેડી થઈ ગઈ છે. તો હવે એને સર્વ કરીશું. તો પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. તો અમારી આ દીકરી એન્જલની ફરમાઈશ હતી કે કાકી પનીર ભુરજી બનાવો. તો પનીર ભુરજી બનાવી છે તો એન્જલ એનો ટેસ્ટ કરશે અને કેવી બની છે તે તમને બતાવશે. આજે મારી કાકીએ પનીર ભુરજી બનાવી હતી, તે બહુ ટેસ્ટી છે. તો મિત્રો, આવી અવનવી વાનગીઓ જોવા માટે બાની રસોઈ સાથે જોડાયેલા રહો
અને તેને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.